ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ફિઝિક્સ ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. બરાબર. હવે લેક્ચરમાં આપણે આગળ વાત કરીએ તો સમજો, આના પહેલાના એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા પી પ્રકારના અર્ધવાહકો અને પી પ્રકારના અર્ધવાહકમાં 0 કેલ્વિન તાપમાને અને ઓરડાના તાપમાન માટે શું ફેરફાર થાય એના ઉપરથી આપણે એનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ સમજ્યા હતા. ઠીક છે, સાચું. હવે જોઈએ આપણે એના પછીનો નેક્સ્ટ ટોપિક. તો સમજો, ટોપિક છે હવે પીએન જંકશન ડાયોડ. બરાબર, શબ્દ છે આપણા માટે અહીંયા પીએન જંકશન ડાયોડ. તો પહેલા આપણે શબ્દ સમજીએ પીએન જંકશન. સમજો, જંકશન શબ્દ વ્યવહારમાં તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે. મોટાભાગે તમે રેલવે સ્ટેશન ઉપર શબ્દ હોય છે, કોઈ પણ સિટીનું નામ હોય પાછળ લખ્યું હોય જંકશન, એટલે કે કોઈ વસ્તુ ભેગી મળે, કોઈ વસ્તુ એકબીજાના સંપર્કમાં, બે કે બે કરતા વધારે વસ્તુઓ અથવા કોઈ ઘટકો ભેગા મળે તો એ સ્થાનને આપણે શું કહીએ છીએ? જંકશન. એટલે અહીંયા પણ આપણે બે અર્ધવાહકોને, પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકને આપણે એકબીજાના સંપર્કમાં લાવવાના છીએ. બરાબર, તો સમજો, ટાઇટલ છે આપણા માટે પીએન જંકશન. તો વાત કરીએ આપણે એના વિશે. સમજો, આપણે કહીએ શુદ્ધ અર્ધવાહકો, ફોર એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં લઈએ સિલિકોન અથવા તો જર્મેનિયમ. એના વેફર એટલે કે એના લેયરની આપણે વાત કરીએ. બરાબર, તો વેફર શબ્દ અહીંયા શું દર્શાવે છે? પાતળું લેયર અથવા તો સ્તર. હવે સિલિકોન અથવા જર્મેનિયમ જેવા પ્યોર સેમિકન્ડક્ટર મટીરિયલ આપણી પાસે હોય. હવે ધારો કે આપણે સિલિકોન અર્ધવાહક ધ્યાનમાં લઈએ તો સિલિકોનના એક વિસ્તારમાં આપણે ધારો કે એક્સેપ્ટર પ્રકારની અશુદ્ધિ ઉમેરીએ. સમજો, આનો કન્સેપ્ટ અગાઉની થિયરી ઉપરથી જ છે. એટલે સમજો કે આપણે પી પ્રકારના અર્ધવાહક બનાવવા હોય, બરાબર, તો આપણે એમાં કઈ અશુદ્ધિ ઉમેરતા હતા? ટ્રાઇવેલેન્ટ. અથવા આપણે બીજા શબ્દોમાં શું કહી શકીએ? એક્સેપ્ટર પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો જે અર્ધવાહક તૈયાર થાય એને આપણે કહી શકીએ પી પ્રકારના અર્ધવાહક. બરાબર, તો સમજો આપણે એ શબ્દ આવી ગયો પી પ્રકારના અર્ધવાહક. બીજું છે એન. એટલે એન શું દર્શાવે છે? એન પ્રકારના અર્ધવાહક. તો સમજો કે સિલિકોનનો સ્ફટિક છે, એના એક વિસ્તારમાં ધારો કે આપણે ડોનર અશુદ્ધિ પરમાણુઓ ઉમેરીએ અથવા ડોનર અશુદ્ધિને આપણે ઉમેરીએ, જેને આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પણ કહેતા હતા. બરાબર, તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીશું તો n પ્રકારના અર્ધવાહક તૈયાર થશે, અને એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરીશું અથવા ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ આપણે ઉમેરીએ તો એ પરિસ્થિતિમાં આપણને p પ્રકારના અર્ધવાહક તૈયાર થાય. તો આપણી પાસે બે વિભાગ છે, એક p પ્રકારના અર્ધવાહક, બીજો n પ્રકારના અર્ધવાહક. જ્યારે આ બંનેને આપણે મોલિક્યુલર લેવલે એકબીજાના સંપર્કમાં લાવીએ તો એક વિભાગ p, બીજો વિભાગ n, અને બંને એકબીજાના જ્યાં સંપર્કમાં આવે એ સંપર્ક સપાટીને આપણે જંકશન કહી શકીએ. બરાબર, તો સમજો આજે આપણે પીએન જંકશનની રચના કરી શકીએ. ડાયોડ વર્ડ્સ આપણે પછી સમજીશું, પણ પહેલા આપણે સમજીએ પીએન જંકશન. તો એને સમજવા માટે આપણે એક સિમ્પલ ફિગર ધ્યાનમાં લઈએ. સમજો, આપણી પાસે અહીંયા બે વિભાગો છે, તો બંને વિભાગને આપણે આ રીતે એકબીજાથી અલગ પાડી દઈએ. તો આ વિભાગ છે આપણા માટે પી ટાઈપ સેમિકન્ડક્ટર, આને કહીએ આપણે એન વિભાગ, અને પી વિભાગમાં મેજોરિટી કોણ હોય? હોલ. તો અહીંયા આપણે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ આપણે દર્શાવી શકીએ. સમજો, આ રીતે આપણે એમાં હોલને દર્શાવી શકીએ. ચલો, એ જ રીતે એન વિભાગમાં મેજોરિટી કોણ? તો ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનને આ રીતે એના બંધારણમાં દર્શાવી શકીએ છીએ. હવે આ જ રીતે પી વિભાગમાં માઇનોરિટી કેરિયર કયા?
તો ઇલેક્ટ્રોન. તો આમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણમાં હોલની સાપેક્ષમાં પ્રમાણમાં ઓછી આપણે દર્શાવી શકીએ. એ જ રીતે n વિભાગમાં માઇનોરિટી કોણ તો હોલ, તો અહીં આપણે હોલની સંખ્યા પ્રમાણમાં ઓછી આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે બીજું કે p વિભાગ છે, આ p વિભાગમાં હોલની સંખ્યા કેવી છે પ્રમાણમાં વધારે, અને p પ્રકારનો અર્ધવાહક જો આપણે બનાવવો હોય તો આપણે એમાં એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુ આપણે ઉમેરીએ છીએ. તો આવા કેટલાક અશુદ્ધિ પરમાણુઓ સમજો, આવા કેટલાક અશુદ્ધિ પરમાણુઓ આપણે અહીંયા જે સંપર્ક સપાટી છે ત્યાં આપણે ઉમેરીએ. તો આ રીતે આપણે અહીંયા અશુદ્ધિ પરમાણુઓને દર્શાવીશું. જંકશન સપાટી અથવા સંપર્ક સપાટી પાસે. તો ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે p પ્રકારનો અર્ધવાહક આપણે જો બનાવવો હોય તો આપણે એમાં એક્સેપ્ટર પ્રકારની અશુદ્ધિ ઉમેરતા હતા, અને આવા જ આપણે એલ્યુમિનિયમ અશુદ્ધિ પરમાણુ, ટ્રાયોડેટ અશુદ્ધિ પરમાણુ એલ્યુમિનિયમને આપણે p વિભાગમાં જંકશનની નજીક અથવા સંપર્ક સપાટીની નજીક ઉમેરેલા છે. 3 અશુદ્ધિ પરમાણુ આપણે અહીંયા ઉમેરીએ છીએ. એ જ રીતે n વિભાગની વાત કરીએ તો n વિભાગમાં આર્સેનિક, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આપણે આર્સેનિકના 3 અશુદ્ધિ પરમાણુ અહીંયા ઉમેરેલા છે. બરાબર. હવે સમજો આ જે અશુદ્ધિ પરમાણુઓ છે એને આપણે અહીંયા કહી શકીએ, એનો પ્રકાર કેવો છે એક્સેપ્ટર. તો લખી આપણે એક્સેપ્ટર પરમાણુ, જ્યારે અહીંયા શું કહેશું એને ડોનર પરમાણુ. તો એની અશુદ્ધિના નામ ઉપરથી આપણે એક્સેપ્ટર પરમાણુ પણ કહી શકીએ, જ્યારે અહીંયા n વિભાગ માટે શું કહેશું ડોનર પરમાણુ. બરાબર. હવે સમજો p વિભાગ અને n વિભાગ. તો p વિભાગમાં મેજોરિટી કોણ છે અહીંયા ઇલેક્ટ્રોન, તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ. એ જ રીતે p વિભાગમાં મેજોરિટી કોણ છે હોલ, તો અહીંયા આપણે હોલની સંખ્યા પ્રમાણમાં વધુ દર્શાવી શકીએ. બરાબર. તો સમજો આપણે તૈયાર કર્યો p વિભાગ અને n વિભાગ, બંને આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ છીએ. બીજું કે આ જે બંને વિભાગ છે n અને p, સમજો n અને p વિભાગ, આ બંને વિભાગ વિદ્યુતની દ્રષ્ટિએ, સમજો ખાસ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. વિદ્યુત દ્રષ્ટિએ કેવા હોય છે તટસ્થ હોય છે. સમજો અગાઉ આપણે ચર્ચા કરી હતી કે n વિભાગની આપણે વાત કરીએ તો n વિભાગમાં આપણે એવું કહેતા હતા કે એમાં આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા હોલની સંખ્યા ગણતા પ્રમાણમાં કેવી હોય છે વધારે. બરાબર. આપણે સમજ લેતા હતા n ગ્રેટર ધેન nh. બરાબર છે. n પ્રકારના અર્ધવાહક માટે આપણે આવું લખતા હતા n ગ્રેટર ધેન nh. બરાબર. ઓકે. અને p પ્રકારના અર્ધવાહક માટે આપણે લખ્યું છે nh ગ્રેટર ધેન ne. ઓકે. તો આ સંબંધ આપણે ઓલરેડી અગાઉ જે થિયરી ભણ્યા હતા n પ્રકાર અને p પ્રકારના સેમિકન્ડક્ટર, એમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. હવે આપણે વાત કરીએ કે આ જે બંને વિભાગ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે તટસ્થ. તો એ આપણે કયા બેઝ પર કહી શકીએ તો સમજો કે n વિભાગ જે આપણે તૈયાર કર્યો અથવા n પ્રકારનો જે અર્ધવાહક આપણે બનાવીએ છીએ એમાં આપણે કઈ અશુદ્ધિ ઉમેરીએ છીએ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ આપણે એમાં ઉમેરીએ છીએ. તો સમજો કે આપણે એમાં અશુદ્ધિ પરમાણુ જે ઉમેરીએ છીએ એ આપણે ઉમેર્યા હતા અહીંયા આર્સેનિક, અને એની પાસે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે 5. તો આ 5 માંથી 4 ઇલેક્ટ્રોન ક્યાં વપરાઈ જાય એની નજીકમાં રહેલા 4 સિલિકોન પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને સહસંયોજક બંધ રચે છે. જ્યારે પાંચમો જે ઇલેક્ટ્રોન વધારાનો ઇલેક્ટ્રોન છે એ સ્ફટિકને દાન સ્વરૂપે મળે છે, માટે અશુદ્ધિને આપણે શું કહેતા ડોનર અશુદ્ધિ. બરાબર. આપણી પાસે એક ઇલેક્ટ્રોન કેવો છે વધારે છે, એટલે કે એક ઋણ વિદ્યુત ભાર વધારે છે. તો સાથ સમજો કે આર્સેનિક પરમાણુ ન્યુક્લિયસ છે, એનું પરમાણુ કેન્દ્ર અથવા તો ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસમાં એક ધન વિદ્યુત ભાર પણ કેવો હોય છે વધારે હોય છે. એક ઇલેક્ટ્રોન વધારે હોય છે તો એના ન્યુક્લિયસમાં એક ધન વિદ્યુત ભાર પણ કેવો હોય છે વધારે. તો આ માઈનસ ચાર્જ ને આ પ્લસ ચાર્જ શું કરે સમતોલે, માટે કહી શકાય કે n વિભાગ એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે તટસ્થ. ઇલેક્ટ્રોનિકલી આપણે એને
ઇલેક્ટ્રિકલી આપણે કહી શકીએ ન્યુટ્રલ હોય છે, બરાબર છે. ઓકે, હવે આવું જ આપણે કહી શકીએ પી વિભાગ માટે. સમજો, પી વિભાગમાં આપણે ટ્રાયલ અને અશુદ્ધિ ઉમેરતા હતા. એલ્યુમિનિયમના અશુદ્ધિ પરમાણુ, તો એની વેલેન્સી કેટલી છે? સંયોજકતા 3. તો સમજો કે એની નજીકમાં રહેલા 4 સિલિકોન પરમાણુમાંથી તે 3 સિલિકોન પરમાણુ સાથે બંધ રચે છે, જ્યારે ચોથામાં ઇલેક્ટ્રોનની શું હોય છે? ઉણપ. એક ઇલેક્ટ્રોન ઓછો હોય છે, એટલે કે ત્યાં કોનું નિર્માણ થાય છે? હોલ. અને હોલ કોના તરીકે વર્તે? પોઝિટિવ ચાર્જ ધરાવે તેમ તે વર્તે છે. એટલે કહી શકાય કે એક ઇલેક્ટ્રોન કેવો હોય છે? ઓછો હોય છે. એવી જ રીતે એલ્યુમિનિયમના ન્યુક્લિયસની વાત કરીએ તો એલ્યુમિનિયમ ન્યુક્લિયસમાં પણ સમજો એક ધન વિદ્યુતભાર કેવો હોય છે? ઓછો હોય છે. એક ઇલેક્ટ્રોન ઓછો, તો ન્યુક્લિયસમાં એક ધન વિદ્યુતભાર પણ કેવો હોય છે? ઓછો. એટલે કહી શકાય કે n વિભાગ અને p વિભાગ બંને વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ હોય છે, બરાબર. હવે આગળ એમ કહીએ આપણે કે p વિભાગ અને n વિભાગને જ્યારે આપણે એકબીજાના સંસર્ગમાં અથવા એકબીજાના કોન્ટેક્ટમાં સંપર્કમાં લાવીએ તો સમજો કે p વિભાગમાં મેજોરિટી કોણ છે? હોલ. n વિભાગમાં અહીંયા સંપર્ક સાંકળે અહીંયા કોણ છે? મેજોરિટી ઇલેક્ટ્રોન. હવે p વિભાગમાં જંકશન પાસે રહેલા હોલ એ n વિભાગમાં જંકશન પાસે રહેલા ઇલેક્ટ્રોનને શું કરે? પોતાની તરફ આકર્ષે, બરાબર. કેમ આકર્ષે? કારણ કે એનો ગુણધર્મ કયો છે? એક્સેપ્ટર, બરાબર. એને આકર્ષવાની જે વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોનને સ્વીકારવાની શું ધરાવે છે? વૃત્તિ. માટે પરમાણુનું આપણે નામ શું આપ્યું? એક્સેપ્ટર પરમાણુ. તો સમજો કે જ્યારે p વિભાગ અને n વિભાગ એકબીજાના સંપર્કમાં આવે તો સંસર્ગમાં આવે એ પરિસ્થિતિમાં p વિભાગમાં જંકશનની સપાટી નજીક અહીંયા રહેલા હોલ એ n વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. એટલે ઇલેક્ટ્રોન n વિભાગમાંથી આ જંકશનની જે સપાટી છે એને ક્રોસ કરીને એટલે પસાર કરીને p વિભાગમાં અહીંયા જંકશન પાસે જે હોલ રહેલા છે એને શું કરે? પૂરી દે, બરાબર. એટલે આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરે છે? n થી p તરફ. તો સમજો અહીંયા આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન એ n થી p તરફ પ્રસરણ પામે છે અથવા ગતિ કરે છે. તો આ રીતે આપણે હોલની વાત કરી તો હોલનું પણ પ્રસરણ થાય, ખૂબ જ થોડા પ્રમાણમાં હોલ પણ પ્રસરણ પામે અને હોલ p વિભાગમાંથી જંકશન ક્રોસ કરીને n વિભાગમાં જાય છે. તો ઇલેક્ટ્રોનની ગતિ n થી p તરફ, તો હોલની ગતિ આપણે કઈ દિશામાં કહીશું? p થી n તરફ. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં આપણે ગતિ કહી શકીએ ઇલેક્ટ્રોન અને હોલની ગતિ. તો હોલ ગતિ કરશે p થી n તરફ. એનો પણ શું થશે? પ્રસરણ. હવે સમજો કે પ્રસરણ માટે આપણી ટેક્સ્ટ બુકમાં એક વર્ડ છે ડિફ્યુઝન. શબ્દ છે ડિફ્યુઝન, ઇંગ્લિશ વર્ડ છે, સમજો ડિફ્યુઝન. ડિફ્યુઝનનો અર્થ થાય પ્રસરણ પામવું, વિસ્તરણ, વિસ્તરણ, બરાબર. ગમે તે શબ્દ આપણે એના માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરાબર. તો શબ્દ ધ્યાનમાં લેજો, પ્રસરણ અથવા તો ડિફ્યુઝન પામે છે એમ આપણે કહી શકીએ. હવે આ ડિફ્યુઝનની પ્રક્રિયા અથવા તો પ્રસરણની પ્રક્રિયા જેમ જેમ આગળ વધે એટલે ડિફ્યુઝન જેમ જેમ થાય એમ શું થશે કે જંકશન પાસે p વિભાગમાં જે અહીંયા હોલ છે એ n વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનને શું કરશે? પોતાની તરફ આકર્ષશે. એટલે મોટાભાગના ઇલેક્ટ્રોન જે n વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર છે એ જંકશન ક્રોસ કરીને p વિભાગમાં જંકશન પાસે જે હોલ છે એને શું કરશે? પૂરી દેશે. એટલે આવું ડિફ્યુઝન પ્રોસેસ જેમ જેમ ચાલુ હોય એમ જંકશન પાસેના p વિભાગમાં હવે અહીંયા કયો વિદ્યુતભાર જમા થશે? ઇલેક્ટ્રોન ગોઠવાય છે માટે ઋણ વિદ્યુતભાર જમા થાય. એવી જ રીતે હોલ પણ ગતિ કઈ તરફ કરે? p થી n તરફ. તો જંકશન પાસેના n વિભાગમાં અહીંયા આપણને કયો વિદ્યુતભાર જોવા મળશે? ધન વિદ્યુતભાર, બરાબર. કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, અહીંયા ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે એ શું બને? ઋણી, એટલે કે ઋણ. ઇલેક્ટ્રોન ગુમાવે શું બને? ધન, બરાબર. આવું તમે ચેપ્ટર 1 માં પણ ભણી ચૂક્યા છો, બરાબર છે. તો એના બેઝ ઉપર હવે આપણે આકૃતિને ફરીથી આગળ સમજીએ. તો આ જે પ્રક્રિયા છે ડિફ્યુઝન થયા પહેલાની, અને થોડુંક ડિફ્યુઝન થાય એના પછી પરિસ્થિતિમાં શું ફેરફાર થાય એ હવે આકૃતિમાં સમજો. તો
ફરીથી આપણે આકૃતિને ધ્યાનમાં લઈએ. સારું, હવે બે વિભાગને આપણે એકબીજાથી છૂટા પાડવા માટેની સંપર્ક સપાટી ધ્યાનમાં લઈએ. આ જે સંપર્ક સપાટી છે એને જ આપણે શું કહેશું? જંકશન. એક તરફનો વિભાગ P, બીજા તરફનો વિભાગ N. તો આ જે સંપર્ક સપાટી છે જંકશન, તો આ વિભાગ શું તૈયાર થયો કહેવાય? PN જંકશન. બરાબર, એને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? PN જંકશન. હવે P વિભાગમાં ફરીથી મેજોરિટી આપણે બતાવી દેવાના હોલ. તો અહીંયા હોલની સંખ્યા તમે પ્રમાણમાં ઇલેક્ટ્રોનની સાપેક્ષે વધુ દર્શાવી શકો છો. એ જ રીતે n વિભાગમાં મેજોરિટી કોણ? ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી પ્રમાણમાં વધુ દર્શાવી દેવાની. તો અહીંયા તમે ઇલેક્ટ્રોનને દર્શાવી શકો છો. હવે એની સાપેક્ષમાં ચલો n માં માઇનોરિટી કોણ? હોલ. તો અહીંયા હોલની સંખ્યા પ્રમાણમાં આપણે આ રીતે ઓછી દર્શાવી શકીએ. ચલો p વિભાગમાં માઇનોરિટી કોણ? ઇલેક્ટ્રોન. તો અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. બરાબર. હવે આપણે એમ કીધું કે જેમ જેમ ડિફ્યુઝન પ્રોસેસ થાય એમ p વિભાગમાં અહીંયા જે હોલ હતા એમાં કોણ આવી જાય છે? ઇલેક્ટ્રોન. કારણ કે હોલનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનો. એટલે ઇલેક્ટ્રોન જે n વિભાગમાં અહીંયા જંકશન પાસે રહેલા હતા એ જંકશનને ક્રોસ કરીને p વિભાગમાં જંકશન પાસે જે હોલ હતા એને શું કરે છે? પૂરી દે છે. તો એ પરિસ્થિતિમાં આપણે અહીંયા હવે જે ચાર્જ જમા થાય છે એને આપણે અહીંયા દર્શાવી શકીએ. તો આ રીતે આપણે વિસ્તારનું નક્કી કરીએ. હવે સમજો કે ઇલેક્ટ્રોન કયા તરફથી કયા તરફ જાય છે? n વિભાગમાંથી કયા વિભાગમાં જાય છે? p વિભાગમાં. p વિભાગમાં જશે પાસે જે હોલ હતા એને શું કરી દે છે? પૂરી દે છે. તો ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો અહીંયા હોલનું નિર્માણ થાય. બરાબર, કારણ કે હોલની ગતિ કઈ તરફ? p થી n તરફ. તો હોલનો ચાર્જ આપણે શું કહી શકીએ? પોઝિટિવ. તો અહીંયા આપણે નિશાની કરી શકીએ પ્લસ. એ જ રીતે અહીંયા નિશાની શું આવશે? નેગેટિવ. તો અહીંયા આપણે નિશાની કરી શકીએ નેગેટિવ. હવે જો આ પોઝિટિવ ચાર્જ છે એને આપણે અહીંયા લખી શકીએ ડોનર આયન, અને અહીંયા માઈનસ ચાર્જ છે એને આપણે કહી શકીએ એક્સેપ્ટર આયન. બરાબર. સાચું. હવે આગળ વાત કરીએ. અહીંયા હોલની સંખ્યા વધારે મેજોરિટી, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી પ્રમાણમાં વધારે છે. હવે આ પરિસ્થિતિમાં જેમ જેમ ડિફ્યુઝનની પ્રોસેસ આગળ વધતી જશે એમ જંકશન પાસેના p વિભાગમાં ઋણ વિદ્યુતભાર જમા થતા જશે અને જંકશન પાસેના n વિભાગમાં ધન વિદ્યુતભાર જમા થતા જશે. બરાબર. તો પ્લસ અને માઈનસ આપણે જો ચાર્જ બે જોવા મળે તો આપણે એને માટે શબ્દ શું વાપરીએ? આયન. બરાબર. ફોર એક્ઝામ્પલ NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો એનું આયનીકરણ થાય તો આપણે શબ્દ શું વાપરીએ છીએ? Na+Cl- આયનીકરણ. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કોઈપણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર અથવા મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઊર્જા. બરાબર, એને આપણે આયનીકરણ ઊર્જા અથવા આયોનાઇઝેશન એનર્જી આપણે કહીએ છીએ. એ જ છે. બરાબર. તો સમજો કે જેમ જેમ ડિફ્યુઝનની પ્રોસેસ આગળ વધતી જશે એમ જંકશન પાસે p વિભાગમાં ઋણ વિદ્યુતભાર જમા થતા જશે. એ જ રીતે n વિભાગમાં જંકશન પાસે ધન વિદ્યુતભાર જમા થતા જશે. હવે પરિસ્થિતિ એવી થશે કે અહીંયા ધન આયનો અહીંયા ઋણ આયનો જમા થતા જાય તો એ પરિસ્થિતિમાં જંકશન પાસેના આ વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર રચાય એવું જણાશે. બરાબર. આપણે શું જોવા મળશે? વિદ્યુત ક્ષેત્ર. આ જે વિદ્યુત ક્ષેત્ર રચાશે એની દિશા ધનથી ઋણ, પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે કહી શકીએ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એ કઈ તરફનું હોય છે? n થી p તરફનું. n થી p તરફનું આપણે વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. બે ચાર્જ આવી ગયા પ્લસ અને માઈનસ. તો વિદ્યુત ક્ષેત્ર આપણે કહી શકીએ n થી p તરફનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાય છે. બરાબર. સાચું. હવે એનાથી આગળ વાત કરીએ કે આપણે આ ઉદાહરીએ કે ધારો કે જંકશન પાસે ધારો કે વિદ્યુત સ્થિતિમાન આપણે લઈએ 0
આ જે જંકશન સપાટી છે, જંકશન પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શું ધારીએ 0, તો આ પરિસ્થિતિમાં જંકશન પાસેના n વિભાગમાં ધન વિદ્યુતભાર જમા થાય છે, એટલે કહી શકીએ કે ત્યાં ધન વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત થાય છે, બરાબર। એ જ રીતે જંકશન પાસેના p વિભાગમાં ઋણ સ્થિતિમાન સ્થપાય છે એમ આપણે કહી શકીએ। હવે ઘટના એ બની કે જંકશન પાસેના p વિભાગમાં ઋણ વિદ્યુતભાર, જંકશન પાસેના n વિભાગમાં ધન વિદ્યુતભાર, તો જંકશન નજીકના આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય અથવા તો રચાય અને કઈ દિશામાં હોય છે, n થી p તરફનું હોય છે। આ રીતે આપણે એમ કીધું કે જંકશન પાસે ધારો કે વિદ્યુત સ્થિતિમાન સંતુલન સ્થિતિમાં આપણે કે v બરાબર 0 હોય, તો એ પરિસ્થિતિમાં જંકશન પાસેના n વિભાગમાં ધન સ્થિતિમાન અને p વિભાગમાં ઋણ સ્થિતિમાન સ્થપાશે। હવે ધારો કે આ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનો આપણને તફાવત જોવા મળ્યો, બરાબર, અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે ઇલેક્ટ્રોન સરળતાથી n વિભાગમાંથી ગતિ કરીને p વિભાગમાં આવી શકતા નથી, એટલે કે જંકશન પાસેના આ વિસ્તારમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અથવા પ્રબળ જે વિદ્યુત ક્ષેત્ર હોય એ ઇલેક્ટ્રોનની ગતિનો શું કરે, વિરોધ, ઇલેક્ટ્રોનને ગતિ કરવા દેતા નથી, એટલે કે ઇલેક્ટ્રોનને n માંથી p માં આવવા દેતા નથી, એટલે ઇલેક્ટ્રોન ગતિ કરી શકે નહીં। એટલા માટે આ જે પ્રક્રિયા થતી હતી ડિફ્યુઝનની, એ પ્રક્રિયા શું થઈ જાય, આપોઆપ બંધ થઈ જાય છે। તો એ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે આ જે ડિફ્યુઝનની પ્રોસેસ છે એ કેવી હોય છે, ક્ષણિક, અમુક ક્ષણ પૂરતી ચાલુ હોય છે, એના પછી તે આપોઆપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેમ આ વિસ્તારમાં પ્રેરિત થાય, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ રચાય જંકશન પાસેના વિસ્તારમાં, એટલે ડિફ્યુઝન પ્રોસેસ આપોઆપ બંધ થઈ જાય છે અને ઇલેક્ટ્રોન n માંથી ગતિ કરીને p વિભાગમાં જઈ શકતા નથી, બરાબર। તો એ પરિસ્થિતિમાં કહી શકીએ ડિફ્યુઝન પ્રોસેસ કેવી હોય છે, ક્ષણિક હોય છે, ઠીક છે। તો આ પ્રશ્નમાં આપણે શું સમજ્યા કે pn જંકશન ડાયોડ એટલે શું અથવા pn જંકશન એટલે શું અને pn જંકશન વિસ્તારમાં જે ડિફ્યુઝનની પ્રોસેસ થાય છે આપણે એની માહિતી મેળવી, બરાબર। હજી pn જંકશન વિશે આપણે આગળ ઘણો બધા ટોપિક ભણવાના છીએ, બરાબર। તો આ એની શરૂઆત છે। pn જંકશન બનાવવા માટે આપણે શું કર્યું કે સિલિકોનના સ્ફટિકમાં એક વિસ્તારમાં આપણે એમ કીધું કે એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરીએ તો p વિભાગ તૈયાર થાય, n વિભાગ તૈયાર કરવા માટે આપણે એના બીજા વિસ્તારમાં શું ઉમેરીએ, ડોનર અશુદ્ધિ, તો n વિભાગ તૈયાર થાય અને p વિભાગ અને n વિભાગને આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ તો જે રચના તૈયાર થઈ એને આપણે શું કહી શકીએ, pn જંકશન, બરાબર। અને એમાં આપણે સમજ્યા ડિફ્યુઝન પ્રોસેસ વિશે, ઓકે, સાચું। હવે એમાં આગળ વાત કરીએ કે pn જંકશન માટે શબ્દ છે ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર સમજો। ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર સમજાવો। તો એના માટે આપણે ફરીથી pn જંકશન ધ્યાનમાં લઈએ। તો વાત કરીએ આપણે pn જંકશન વિશે, સમજો। ફરીથી આપણે pn જંકશનને ધ્યાનમાં લઈએ તો આપણે પાછા બે ભાગ પાડી દઈએ એના। એક વિભાગને આપણે નામ આપીશું p વિભાગ, બીજાને કહેશું આપણે n વિભાગ, અને આ જેની સંપર્ક સપાટી છે એના માટે આપણે વર્ડ્સ ઉપયોગમાં લઈ શકીએ જંકશન, બરાબર, સાચું। હવે ધારો કે આપણે અહીંયા નામ આપી દઈએ p વિભાગ અને n વિભાગ, ચલો અહીંયા લખતા નથી, ઉપર અંદર લખી દઈએ। અને જ્યારે p વિભાગ અને n વિભાગ સમજો, અહીંયા આકૃતિમાં p વિભાગ અને n વિભાગને જ્યારે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો p વિભાગમાં અહીંયા શરૂઆતમાં કોણ હતું, હોલ, એ ક્યાં જવાનો પ્રયત્ન કરે, n વિભાગમાં। એ જ રીતે n વિભાગમાં જંકશન પાસે રહેલા ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરીને ક્યાં આવે, p વિભાગમાં, બરાબર, બંને ગતિ કરે છે। ફરીથી કહું છું, જ્યારે p અને n વિભાગને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો ઇલેક્ટ્રોન n માંથી p વિભાગમાં અને હોલ p વિભાગમાંથી n વિભાગમાં। તો આ પરિસ્થિતિમાં કઈ રચના આપણને એવી જોવા મળે કે સમજો
આ જે જંકશન નજીકનો વિસ્તાર છે આપણે એની જ વાત કરીએ। આ જે જંકશન નજીકનો વિસ્તાર છે અહીંયા આપણને ક્રમશઃ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર જમા થતા હોય એવું આપણને દેખાય છે। કેવી રીતે સમજો કે જેમ જેમ આપણે એમ કીધું કે અહીંયા જે રચના છે એમાં આપણે એમ કીધું કે p વિભાગમાં ઇલેક્ટ્રોન n વિભાગમાંથી ઇલેક્ટ્રોન પ્રસરણ પામીને જંકશન ક્રોસ કરીને p વિભાગમાં અહીંયા જે હોલ છે એને શું કરી દે છે પૂરી દે છે। એટલે ઇલેક્ટ્રોનની ગતિ કઈ વિભાગમાં થઈ n થી p તરફ। એ જ રીતે p વિભાગમાંથી હોલ પ્રસરણ પામીને ક્યાં જાય છે જંકશન નજીકના n વિભાગમાં। એટલે હોલનું પ્રસરણ p થી n તરફ અને ઇલેક્ટ્રોનનું પ્રસરણ n થી p તરફ થાય છે। બરાબર। હવે તો એ પરિસ્થિતિમાં આપણે અહીંયા એનો ચાર્જ દર્શાવી શકીએ આ રીતે। અહીંયા આપણે એનો માઈનસ ચાર્જ દર્શાવી શકીએ। એ રીતે અહીંયા આપણે એનો પ્લસ ચાર્જ દર્શાવી શકીએ। હવે સમજો કે આ જે ડિફ્યુઝનની પ્રક્રિયા હોય આ ડિફ્યુઝનની પ્રક્રિયા દરમિયાન રચના કંઈક એવી બને છે કે p વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ સમજો p વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હતા હોલ। પણ હવે જંકશન નજીકના p વિભાગમાં હવે કોનું અસ્તિત્વ છે ઇલેક્ટ્રોનનું। બરાબર। એ જ રીતે n વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હતા ઇલેક્ટ્રોન। પણ હવે જંકશન નજીકના n વિભાગમાં કયા ચાર્જ છે પ્લસ એટલે કે પોઝિટિવ। બરાબર। તો સમજો કે રચના કઈ અપોઝિટ થઈ ગઈ હા કે ના ખ્યાલ આવે છે સમજો p વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોલ। પણ જંકશન નજીક હવે p વિભાગમાં હોલ અસ્તિત્વ ધરાવતા નથી। એવી જ રીતે n વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ ઇલેક્ટ્રોન। પણ જંકશન નજીકના n વિભાગમાં ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ રહ્યું નથી। એટલે કે કહી શકાય કે p અને n વિભાગમાં જંકશન નજીકનો ચોક્કસ વિસ્તાર એ વિસ્તારમાં જે તે વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયરનું અસ્તિત્વ નથી। બરાબર। એટલે કે જંકશન નજીકનો આ વિસ્તાર છે એ જે તે વિભાગમાં રહેલા મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ કેવો છે ખાલી છે। બરાબર। આ વિસ્તારને આપણે કહીએ છીએ ડેપ્લેશન સ્તર અથવા ડેપ્લેશન લેયર। બરાબર। તો ડેપ્લેશન લેયર અથવા ડેપ્લેશન સ્તરની આપણે વ્યાખ્યા કેવી શું આપી શકાય કે ડેપ્લેશન સ્તર અથવા ડેપ્લેશન લેયર એટલે કે pn જંકશનમાં જંકશન નજીકનો એવો વિસ્તાર કે જે વિસ્તારમાં જે તે વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયરનું અસ્તિત્વ હોતું નથી। એટલે કે જે વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોય જંકશન નજીકના વિસ્તારમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોતા નથી પણ ત્યાં અસ્તિત્વ કોણ હોય છે માઇનોરિટીનું। બરાબર। એવો વિસ્તાર કે જે વિસ્તાર પોતાના વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ કેવો હોય ખાલી હોય એ વિસ્તારને આપણે શું કહેશું ડેપ્લેશન સ્તર। બરાબર। તો સમજો અહીંયા કે જંકશન નજીકનો આ જે વિસ્તાર છે સમજો જંકશન નજીકનો આ જે વિસ્તાર છે એને આપણે ડેપ્લેશન સ્તર કહી શકીએ। અને આ વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર જે મળે છે એ ધન થી ઋણ એટલે કે n થી p તરફ। બરાબર। વિદ્યુત ક્ષેત્ર આપણને કઈ દિશામાં મળે n થી p તરફની દિશામાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાય છે। હવે આ જે વિસ્તાર છે જંકશનની નજીકનો વિસ્તાર કે જે વિસ્તાર પોતાના વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ કેવો છે ખાલી છે એ વિસ્તારને આપણે ડેપ્લેશન સ્તર કહીએ છીએ અથવા ડેપ્લેશન લેયર આપણે કહીએ છીએ। સમજો આ જે ડેપ્લેશન સ્તર છે એની જાડાઈ અથવા એને વિડ્થ કહી શકીએ તો એ છે 0.5 માઇક્રોન। સમજો ડેપ્રેશન સ્તરની જાડાઈ અથવા વિડ્થ કેટલી છે 0.5 માઇક્રોન। બરાબર। તો માઇક્રોમીટર 0.5 માઇક્રોમીટર આપણે એને બોલી શકીએ છીએ। હવે આગળ વાત કરીએ કે અહીંયા આપણે સમજ્યા કે ધારો કે જંકશન પાસે સંતુલન સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય શૂન્ય હોય। જંકશન પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય શૂન્ય હોય। એ પરિસ્થિતિમાં આપણે કીધું કે જંકશન નજીકના n વિભાગમાં ધન સ્થિતિમાન અને જંકશન નજીકના p વિભાગમાં ઋણ સ્થિતિમાન સ્થપાય છે। એટલે કે જંકશન નજીકના આ વિસ્તારમાં કંઈક આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે કારણ કે
ચાર્જ પ્લસ બીજો ચાર્જ માઇનસ, પ્લસ માઇનસ આપણે જેમ કે બેટરી માટે શબ્દ વાપરીએ છીએ કે સમજો ધારો કે આ રીતે આપણે કહીએ પોઈન્ટ એ પોઈન્ટ બી બી બરાબર લખીએ આપણે 10 વોલ્ટ, એક છેડો પ્લસ બીજો છેડો માઇનસ, બરાબર. તો આપણી પાસે અહીં બે ચાર્જ છે, પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ, એટલે આપણે શું કહીએ બેટરી અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આને આપણે શું કહી શકીએ, v બરાબર 10 વોલ્ટ, એનો અર્થ શું થાય આપણે બોલી શકીએ કે એ છેડા અને બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, 10 વોલ્ટ છે, એમ આપણે કહી શકીએ. તો સમજો કે જંકશન નજીકનો આ જે વિસ્તાર છે, જે આપણે ડેફિનેશન સ્તર બોલ્યા, તો ડેફિનેશન સ્તરના વિસ્તારમાં અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રેરિત થાય અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ઇલેક્ટ્રોનને n માંથી p તરફ ગતિ કરવા દેતો નથી, એટલે કે એને ગતિને શું કરે છે, અવરોધે છે અથવા તો એને રોકે છે. એના માટે શબ્દ શું વપરાય, બેરિયર. સમજો બેરિયર, તો અહીંયા આપણા માટે શબ્દ છે બેરિયર પોટેન્શિયલ. શબ્દ સમજો બેરિયર પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે શું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ, બરાબર. પોટેન્શિયલ ગુજરાતીમાં શું બોલીએ આપણે, વિદ્યુત સ્થિતિમાન. તો બેરિયર, બેરિયર શબ્દ સમજો કેરિયર. કેરિયર શું કરે, વહન કરાવે, ગતિ કરાવે, એને શું કહેવાય, કેરિયર. બેરિયર શું કરે, ગતિનો વિરોધ કરે, અવરોધે, ગતિ થવા દે નહીં, એના માટે શબ્દ શું વપરાય, બેરિયર. તો કેરિયર વાહક, વહન કરાવે, બેરિયર ગતિને અવરોધે, ગતિને રોકે છે, બરાબર. તો શબ્દ છે આપણા માટે બેરિયર પોટેન્શિયલ. બેરિયર પોટેન્શિયલ એટલે શું, તો સમજો પોટેન્શિયલ એટલે આપણે કીધું વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ઇલેક્ટ્રોનને n માંથી ગતિ કરીને p વિભાગમાં આવવા દેતો નથી, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિનો શું કરે છે, વિરોધ કરે છે અથવા એને અવરોધે છે. માટે એ વોલ્ટેજ અથવા એ વિદ્યુત સ્થિતિમાનને શું કહેવાય, બેરિયર પોટેન્શિયલ, બરાબર. તો બેરિયર પોટેન્શિયલની વ્યાખ્યા આપણે શું કહી શકીએ કે બેરિયર પોટેન્શિયલ એટલે એવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે જંકશન નજીકના વિસ્તારમાં આપણે ડેફિનેશન સ્તરના વિસ્તારમાં જોવા મળે કે એના કારણે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે ઇલેક્ટ્રોન n વિભાગમાંથી p વિભાગમાં આવી શકતા નથી, એટલે કે ગતિ કરી શકતા નથી. એ વોલ્ટેજનું નામ શું, બેરિયર પોટેન્શિયલ, બરાબર. ઓકે, હવે મળેલ પ્રમાણેની વેલ્યુ અલગ અલગ હોય છે, સમજો. મળેલ હોય સિલિકોન અથવા તો જી જર્મેનિયમ, તો વેલ્યુ છે સિલિકોન માટે 0.7 વોલ્ટ અને જીઈ માટે 0.2 વોલ્ટ અથવા ઘણી રેફરન્સ બુકમાં 0.3 વોલ્ટ પણ આપેલી હોય છે એની વેલ્યુ. તો બેઝિકલી યાદ રાખવાનું 0.2 વોલ્ટ, બરાબર. સિલિકોન મટીરીયલ હોય, સિલિકોન સ્ફટિક હોય અને એ પરિસ્થિતિમાં એના બેરિયર પોટેન્શિયલની વેલ્યુ કેટલી, 0.7 વોલ્ટ અને જી હોય તો જર્મેનિયમ મટીરીયલ હોય તેની વેલ્યુ કેટલી છે, 0.2 વોલ્ટ જેટલી હોય છે, બરાબર. હવે આ જે ડેફિનેશન સ્તરનો વિસ્તાર છે એમાં જેમ જેમ આપણે જંકશનથી દૂર જઈએ એમાં શું ફેરફાર થાય એ આપણે આલેખથી આપણે સમજીએ. જે શબ્દ છે ડેપ્લેશન બેરિયર એટલે સમજો કે જે ડેપ્લેશન સ્તરનો જે વિસ્તાર છે એમાં જે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ઉત્પન્ન થયો, જે વિસ્તારમાં આપણે જોવા મળે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ વિસ્તારને આપણે શું કહીએ છીએ, ડેપ્લેશન બેરિયર, બરાબર. બીજો શબ્દ આપણે સમજ્યા બેરિયર પોટેન્શિયલ, બરાબર. પોટેન્શિયલ એટલે કે વોલ્ટેજ જે ઇલેક્ટ્રોનની ગતિનો શું કરે, વિરોધ, ઇલેક્ટ્રોનને ક્યાંથી ક્યાં ન જવા દે, n વિભાગમાંથી p વિભાગમાં પ્રસરણ પામવા દેતા નથી. હવે આ જે ડેપ્લેશન સ્તરનો જે વિસ્તાર છે એમાં જેમ જેમ આપણે જંકશનથી દૂર જઈએ, જંકશનથી જેમ જેમ દૂર જઈએ એમ શું ફેરફાર થાય એ સમજો. અહીંયા આપણા માટે શબ્દ તો બેરિયર પોટેન્શિયલ. તો બેરિયર પોટેન્શિયલની સંજ્ઞા હોય છે v0, સમજો સ્થિતિમાન છે એની સંજ્ઞા શું છે, v0. તો હવે આપણે એને આલેખથી સમજીએ. તો સમજો, ધ્યાન અહીંયા રાખજો, સમજો. અહીંયા આપણે લઈએ વોલ્ટેજ સ્થિતિમાન અને અહીંયા જેમ જેમ આપણે દૂર જઈએ તેમ લખીએ કે જંકશનથી અંતર. સમજો હવે જંકશનથી અંતર આપણે અહીંયા દર્શાવેલું છે. હવે આ જે ડિસ્ટન્સ છે અથવા જે આ ઊંચાઈ છે એને કહીએ છીએ આપણે v0,
આ જે ઊંચાઈ છે એને આપણે શું કહેશું v0 v0 શું દર્શાવે ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ અથવા બોલી શકાય બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ જે કેટલી છે v0 બરાબર હવે સમજો અહીંયા આ વિસ્તારની વાત કરીએ આપણે તો આ જે વિસ્તાર છે એમાં પહેલા તો આપણે અહીંયા ડેપ્લેશન સ્તરની જાડાઈ દર્શાવી દઈએ તો ડેપ્લેશન સ્તરની જાડાઈ જે છે ડેપ્લેશન સ્તરની જાડાઈ આપણે કહી શકીએ 0.5 માઇક્રોમીટર 0.5 માઇક્રોમીટર જે આપણે હમણાં અહીંયા વાત કરી આ વિસ્તારની જાડાઈ બરાબર હવે વાત કરીએ આપણે પી વિભાગની તો પી વિભાગમાં મેજર્ડ ચાર્જ કેરિયર કોણ ઇલેક્ટ્રોન હોલ બરાબર પી વિભાગમાં મેજર ચાર્જ કેરિયર કોણ હોલ અને માઇનોરિટી કોણ ઇલેક્ટ્રોન પરંતુ પી વિભાગ અને એન વિભાગ બંને વિભાગ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે તટસ્થ આપણે પહેલા શરૂઆતમાં વાત કરી કે બંને વિસ્તાર અથવા વિભાગો વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે તટસ્થ હોય છે એટલે આ પરિસ્થિતિમાં આપણે આના માટે સ્થિતિમાન આપણી અચળ દર્શાવી શકીએ બરાબર શરૂઆતમાં આપણે અહીંયા વેલ્યુ દર્શાવી સ્થિતિમાન અચળ ચલો એના પછીની વાત કરીએ આ વિસ્તારની વાત કરીએ એટલે કે જંકશન નજીકનો જે વિસ્તાર જે ડેપ્રેશન સ્તરનો વિસ્તાર છે તો એમાં ચાર્જ આપણે કીધો પ્લસ અને બીજો ચાર્જ શું છે માઈનસ તો સ્થિતિમાન આપણે કહીએ પ્લસ થી માઈનસ એટલે સ્થિતિમાનમાં શું થાય ઘટાડો તો અહીંયા આપણે દર્શાવી શકીએ ધન છેડો સ્થિતિમાન મેક્સિમમ ધન થી આપણે ઋણ તરફ જઈએ સ્થિતિમાનમાં શું થાય ઘટાડો તો આ રીતે આપણે એનો સ્લોપ અહીંયા આલેખમાં દર્શાવેલો છે એટલે જે આ શેપ છે એ આપણે કયા વિસ્તાર માટે કહી શકીએ ડેપ્લેશન સ્તર ફરી પાછો આવી જાય આગળ એન વિભાગ પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે માટે કહી શકાય કે ત્યાં પણ સ્થિતિમાન કેવું જળવાઈ રહે અચળ એટલે અહીંયા એન વિભાગ અહીંયા પી વિભાગ અને જે આપણને આ ફેરફાર જોવા મળ્યો એ કયો વિસ્તાર છે ડેપ્લેશન સ્તર બરાબર તો આ રીતે આપણે એનો ગ્રાફ દર્શાવી શકીએ છીએ ઓકે તો આજે આપણે આટલે સુધી રાખીશું હવે સમજો ખાસ કે આજે આપણે સમજ્યા પીએન જંકશન ડાયોડમાં થતી ડિફ્યુઝન પ્રક્રિયા બરાબર પીએન જંકશન આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ તો કેવી રીતે એમાં ડિફ્યુઝન પ્રોસેસ થાય અને ડિફ્યુઝન પ્રોસેસ ક્યારે બંધ થઈ જાય આપોઆપ એના વિશે આપણે ચર્ચા કરી એના પછી આપણે એના ત્રણ શબ્દો સમજ્યા પીએન જંકશન ડાયોડ માટે ડેપ્લેશન સ્તર ડેપ્લેશન બેરિયર અને બેરિયર પોટેન્શિયલ બરાબર તો સમજો કે આ થિયરી ઘણીવાર બોર્ડમાં પૂછાય છે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર વિશે સમજાવો પીએન જંકશન ડાયોડ માટે ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર સમજાવો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય આ છે એક બેઝિક ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે માહિતી સ્વરૂપે ફક્ત આપણે એને યાદ રાખવા બરાબર આના ઉપરથી આગળ આપણે બીજી જે થિયરી ભણીશું એ ઇમ્પોર્ટન્ટ છે ઠીક છે તો સમજો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ મળીશું પાછા નવા લેક્ચર સાથે ઓકે ગુડ બાય